મિત્રો, આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો શરૂ થશે અને વરસાદ પડશે અને ખાસ કરીને ગુજરાતમાં આની અસર થશે. નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મિત્રો, ગુજરાતના હવામાનને લઈને આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર 10 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી વરસાદી સિસ્ટમને લઈને જે આગાહી કરવામાં આવી હતી તેમાં હવે મોટા પાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં જે તારીખોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી તેમાં હવે ફેરફાર થયો છે અને વરસાદનો મુખ્ય રાઉન્ડ થોડો આગળ ખસી ગયો છે. એટલે મિત્રો, આ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટા પાયે ધોધમાર વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા રેડા અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જ્યારે 10, 11, 12 અને 13 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે. અત્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો 2 મહત્વપૂર્ણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. એક સિસ્ટમ ઓડિશા અને બંગાળની ખાડીના આસપાસના વિસ્તારમાં સક્રિય છે, જ્યારે બીજી સિસ્ટમ પંજાબ અને હરિયાણા તરફના વિસ્તારમાં જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમોના કારણે આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતની નજીક અત્યારે કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ સીધી રીતે હાજર નથી. આ જ કારણસર ગુજરાતમાં જે ભારે વરસાદની સિસ્ટમ 8 તારીખથી આવવાની શક્યતા હતી તેમાં થોડો ફેરફાર થયો છે. બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમી પડી અને વાતાવરણની સ્થિતિ બદલાતા તેની અસર પણ બદલાઈ ગઈ. પરિણામે 8 અને 9 ઓગસ્ટ માટે જે ભારે વરસાદના સંકેતો જોવા મળતા હતા તે હવે ઘણા વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા સુધી મર્યાદિત થઈ શકે છે. જો કે મિત્રો, 10 થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ફરીથી વધવાની શક્યતા છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ બની શકે છે. અહીં એક મહત્ત્વની વાત એ પણ છે કે આ વરસાદ સમગ્ર ગુજરાતમાં એકસરખો નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા રહે છે, પરંતુ ત્યાં વ્યાપક અને અતિભારે વરસાદની શક્યતા હાલમાં ઓછી દેખાઈ રહી છે. હવે વાત કરીએ ટાઇફૂન ડોલ્ફિનની. પેસિફિક મહાસાગર વિસ્તારમાં બનેલું આ વાવાઝોડું ચીન તરફ આગળ વધ્યું છે અને તેની સીધી અસર ગુજરાત કે ભારત ઉપર થવાની શક્યતા નથી. જોકે મોટા હવામાન તંત્રોના કારણે બંગાળની ખાડી અને તેની આસપાસના વાતાવરણમાં ભેજ અને હવામાનની ગતિવિધિમાં ફેરફાર જોવા મળી શકે છે. એટલે મિત્રો, વાવાઝોડાથી ગુજરાતના લોકોએ ગભરાવાની જરૂર નથી. હવે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે તેની વાત કરીએ. મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, ગોધરા, બોડેલી, રાજપીપળા, વડોદરા અને છોટાઉદેપુર આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, બારડોલી અને ડાંગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ભરૂચ અને નર્મદા વિસ્તારમાં હાલમાં મોટા પાયે ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાદળોનું પ્રમાણ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ તરફ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે બોટાદ, ભાવનગર અને અમરેલીમાં હાલમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમની અસર દેખાતી નથી. કચ્છમાં નલિયા, ગાંધીધામ અને માંડવી સહિતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે મોટા વરસાદની આગાહી નથી. અમદાવાદ, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં ભેજ વધતા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવે ખેડૂતો માટે પણ એક મહત્વપૂર્ણ વાત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે
નક્ષત્રના આધારે ખેડૂતોને ખેતીકામ અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. હાલમાં આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને વરસાદ સંપૂર્ણ રીતે રોકાય, વાદળો હટી જાય અને ખેતરમાં યોગ્ય વરાપ આવે ત્યારબાદ જ ખેતીકામ કરવાનો નિર્ણય લેવો ખેડૂતો માટે વધુ યોગ્ય રહેશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મગા નક્ષત્ર શરૂ થવાનું છે અને આ સમયગાળામાં પણ વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા અંગે આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે ગુજરાતમાં કોઈ એક જ મોટી અને મજબૂત સિસ્ટમ સીધી રીતે સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડીમાંથી ભેજ ગુજરાત તરફ આવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં વરસાદી ઝાપટા અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. એટલે મિત્રો 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઝાપટા, જ્યારે 10થી 13 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન સતત બદલાતું રહે છે, એટલે નવી અપડેટ આવતી રહે તેમ આગાહીમાં પણ ફેરફાર થઈ શકે છે. જો તમને આ હવામાનની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો પર એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઇક અમને વધુ મહત્ત્વપૂર્ણ હવામાન માહિતી તમારી સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપે છે. આ માહિતી તમારા ગામ, પરિવાર અને ખેડૂતો સુધી પહોંચે તે માટે વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવતું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી ગુજરાતના હવામાનની નવી અને મહત્ત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. અને હા મિત્રો, તમે આ વિડીયો ગુજરાતના કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો.